માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં લૂંટારુઓએ મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેવા માટે યુવતીની હત્યા કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। કોસંબામાં 4 દિવસ અગાઉ માંગરોળ પીપોદરા જીઆઈડીસીમાં યુવતીના હાથમાંથી ₹85,000ની કિંમતના મોબાઈલ લૂંટવાની કોશિશ કરવામાં આવી હતી, જેમાં યુવતીએ લૂંટારૂનો પ્રતિકાર કરતા લૂંટારૂ પૈકી મંગલપાલ નામના યુવાને યુવતીના ગળાના ભાગે ચાકુના ઘા મારીને યુવતીની હત્યા કરીને ફરાર થવાનો પ્રયાસ કરતો હતો। તે જ દરમિયાન યુવતીએ બૂમાબૂમ કરતા કેટલાક લોકો દોડી આવ્યા હતા અને આરોપી મંગલપાલને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસને સોંપવામાં આવ્યો હતો। પોલીસે આરોપી પાસેથી ચપ્પુ કબજે કરી લૂંટારૂ એવા સાગરત બાલુ નાયક નામના લૂંટારૂઓને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। જો કે ઝડપાયેલા આરોપીને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। मोबाइल किसने ले लिया? कोसंबे पोलीस स्टेशन विस्ताરમાં એક લૂંટની ઘટના બનેલી। આ ઘટનાની વિગત એવી છે કે ભોગ બનનાર પોતાના ઘરેથી જે હળપતિ વાસ પીપોદરામાં આવેલું છે ત્યાંથી રાધે સિલ્વર સોસાયટી જે જીઆઈડીસીમાં તેઓ કામ અર્થે જઈ રહ્યા હતા, ત્યારે કાચા રસ્તા ઉપર 2 આરોપી આવેલ। તેમાં એક આરોપીએ મોબાઈલ લૂંટવાની કોશિશ કરેલી। ભોગ બનનારે પ્રતિકાર કરતા આરોપી મંગલપાલ ઉપેન્દ્રપાલે ચપ્પુ ગળાના ભાગે મારી દીધેલું અને મોબાઈલ ઝૂંટવી લીધેલો। ભોગ બનનારે બૂમાબૂમ કરતાં પબ્લિકના માણસો ભેગા થયેલા અને આરોપીને પકડી રાખેલ અને ત્યાર પછી સ્થળ ઉપર પોલીસ જતાં તેને સોંપી આપેલ અને આરોપીનું મેડિકલ કરાવી આજરોજ આરોપીની વિધિવત રીતે ધરપકડ કરેલ છે તથા અન્ય આરોપી જે બુલ્લુ નાયક નામનો હોય તેની પોલીસ શોધખોળ કરી રહેલ છે। ટૂંક સમયમાં આરોપીને પકડી લેવામાં આવશે। સાહેબ, શું કબજે લેવાયું છે? ભોગ બનનારનો મોબાઈલ જે એપલ કંપનીનો હોય કિંમતી તે કબજે કરવામાં આવેલ છે તથા આરોપી પાસે જે ચપ્પુ મારી દીધેલું તે ડિસ્કવરી પંચનામું કરી તે ચપ્પુ પણ કબજે કરી લેવામાં આવેલ છે। સાહેબ, આરોપીઓ જે છે તે મહિલાને પહેલેથી ઓળખતા હતા? ના, આરોપી મહિલાને પહેલેથી ઓળખતા ન હતા। સાહેબ, રેકી કરી કઈ રીતનું હતું? ભોગ બનનારના જણાવ્યા મુજબ આરોપી 2 દિવસથી એ રસ્તે ઊભો જે ગલ્લો હોય ત્યાં એને જોયો હતો, એટલે ભોગ બનનારને શંકા છે કે આ અમારી રેકી કરી રહેલો હતો અને મારી પાસે એપલ કંપનીનો મોંઘો મોબાઈલ જોઈ જતાં તેને આ ઘટનાને અંજામ આપેલાનું ભોગ બનનારે જણાવેલ છે। બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપીઓ? હાલ બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી।